Friends, once again, today we are going to discuss active voice, passive voice part 2. એટલે કે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના આ બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કોઈપણ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના આપણે પ્રશ્નો પૂછાય છે. તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના. એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનો પ્રશ્ન પૂછાય છે તો એ ફેરવતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. વાક્યના કાળને ઓળખવો એ સૌથી પહેલું કાર્ય છે. ત્યાર પછીનું કાર્ય છે વાક્યની અંદર રહેલા કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દોને ઓળખવા. તો જ આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકીએ. અને ત્રીજી અગત્યની બાબત છે ક્રિયાપદના ભૂતકૃતના રૂપો આપણને આવડવા જ જોઈએ. જો ભૂતકૃતના રૂપો ન આવડતા હોય એટલે કે V3 ન આવડે તો વી કાન્ટ ચેન્જ ધ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ. એન્ડ ફોર્થ, વ્યક્તિવાચક સર્વનામના કર્મ વિભક્તિના રૂપો આપણને આવડવા જોઈએ. એ આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા કે આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઈટનું ઈટ અને તેનું તેમ આપણે આવડવું જોઈએ. કારણ કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે એમનો પણ ફેરફાર થશે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે શેમાં ફેરફાર થાય છે તો અહીંયા આપવામાં આવેલું છે કે જે વાક્ય છે એ કર્તાથી શરૂ થતું હોય છે એક્ટિવ વોઇસમાં, તો કર્તાના સ્થાને કર્મને મૂકવું આ પહેલું કાર્ય છે. અને કર્મના સ્થાને કર્તા મૂકવું એટલે કે કર્તા અને કર્મ છે એ અદલ બદલ થાય છે. કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા મુકાઈ જાય છે. આ પહેલું કાર્ય પેસિવમાં ફેરવતી વખતે. પેસિવમાં ફેરવતી વખતે કર્મ કર્તાના સ્થાને આવ્યા પછી કાળને અનુરૂપ એ વાક્ય કયા કાળમાં છે એ કાળને અનુરૂપ ટુ બીનું રૂપ અને કેટલાક કાળને ટુ બીના રૂપ નથી તો તેમના સહાયકારી ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ મૂકવાના છે. એક વચન હોય તો એક વચનનું ટુ બીનું રૂપ અને બહુવચન હોય તો બહુવચનનું ટુ બીનું રૂપ મૂકવાનું રહેશે. કાળ ગમે તે હોય, ટુ બીના રૂપ પછી ક્રિયાપદનું V3 ફોર્મ ઓફ ધ વર્બ્સ એટલે કે ક્રિયાપદનું ભૂતગૃદંતનું જ રૂપ મૂકવાનું છે. મિત્રો, બરાબર યાદ રાખજો, આ સૌથી અગત્યની બાબત છે કે કાળ ગમે તે હોય, ટુ બીના રૂપો બદલાશે, કાળ બદલાશે એટલે, પણ પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ભૂતગૃદંતનું જ રૂપ આવે છે. હવે એમના પછી ભૂતગૃદના રૂપ મૂક્યા પછી આપણે કરતા જે હતું એ કર્મના સ્થાને મૂક્યું છે તો એની આગળ બાય પ્રેપોઝિશન મૂકવાનું છે અને વાક્યમાં રહેલા વધારાના શબ્દોને છેડે મૂકવાના છે. આગળના લેક્ચરમાં પણ આપણે શીખી ગયા, પુનરાવર્તન કર્યું. આજે આપણે આ 5 વાક્યરચના શીખવાના છીએ. આગળના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે ડિસ્કસ કર્યું હતું. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને ઓક્ઝિલરી વર્બ્સ, મોડેલ ઓક્ઝિલરીઝ કહેવાય છે, એમની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ કાળ મુજબ એના પેસિવ વોઇસમાં કયા ટુ બીના રૂપો અને એની વાક્યરચના કેવી રીતે બને છે તો અહીંયા ચાલુ વર્તમાન કાળ આપ્યો છે જેને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો ચાલુ વર્તમાન કાળના ટુ બીના રૂપો છે એમ, ઇઝ અથવા આર વત્તા બીઈંગ અને વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતગૃદંતનું રૂપ આવે છે. મિત્રો, આ બરોબર યાદ રાખજો. એવી જ રીતે ચાલુ ભૂતકાળ જોઈએ તો ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપો છે વોઝ અથવા વેર વત્તા બીઈંગ. જો આઈએનજી વાળું રૂપ છે એ બીઈંગ સ્વરૂપે આવે છે અને પછી ક્રિયાપદનું ભૂતગૃદનું રૂપ બની જાય છે. આઈએનજી વાળું રૂપ રહેતું નથી. આ પેસિવ વોઇસની વાત કરું છું. એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળને પેસિવમાં ફેરવીએ ત્યારે કર્મને અનુરૂપ હેવ અથવા હેઝ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ PP એટલે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ્સ. એ જ રીતે પૂર્ણ ભૂતકાળ જોઈએ
તો પૂર્ણ ભૂતકાળનું ટુ બીનું રૂપ એક જ છે, હેડ અને વત્તા બીન અને વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આ પેસિવ વોઇસની વાક્ય રચના છે. એ જ રીતે મોડેલ ઓક્ઝિલરીઝ, તો મોડેલ ઓક્ઝિલરી ઘણા બધા છે, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, મે, માઇટ, કોઈ પણ હોઈ શકે. તો એને પેસિવમાં ફેરવીએ તો એમના પછી બી અને વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃતનું રૂપ આવે છે. મિત્રો, આ જે મેં વાત કરી છે એ પેસિવ વોઇસની વાક્ય રચના કેવી બનશે, એમની સાથે ટુ બીના રૂપો કયા આવશે અને એની સાથે હેલ્પિંગ વર્બ્સ કયો આવી જશે એમની વાત કરી છે. તો અહીંયા એને વિસ્તૃત રીતે જોઈએ. જો ચાલુ વર્તમાન કાળ હોય તો એની વાક્ય રચના એક્ટિવ વોઇસમાં એમ ઇઝ આર અને વત્તા આઈએનજી હોય. દાખલા તરીકે તીર્થ ઇઝ ઇટિંગ એન એપલ, તો તીર્થ ઇઝ પછી ઇટિંગ એન એપલ. તો એનો પેસિવ વોઇસમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે મિત્રો કર્મને અનુરૂપ એમ ઇઝ અથવા આર અને વત્તા આ આઈએનજી જે છે એ બીઈંગ સ્વરૂપે આવે છે, વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે ઇટન. એટલે આ પહેલું વાક્ય છે, એન એપલ ઇઝ બીઈંગ ઇટન બાય તીર્થ. આ રીતે વાક્ય બનશે. તો મિત્રો, બીજા કારણે આવું સરસ મજાનું ટેબલ તમે મૂકી દો. આપણે પહેલાં લેક્ચરમાં પણ આવું એક ટેબલ નાનકડું હતું, તો એમાં 3 વાક્ય રચના હતી, અહીંયા 5 હતી. 5 ને 3 8 વાક્ય રચના. મિત્રો, જેમને આવડે એમને 10મા ધોરણના એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી. તો ચાલુ ભૂતકાળ છે. આ ચાલુ ભૂતકાળનું એક્ટિવ વોઇસમાં વોઝ અથવા વેર અને વત્તા આઈએનજી એટલે કે ઇટિંગવાળું રૂપ આવે. પણ એનું પેસિવમાં ફેરવીએ ત્યારે વોઝ વેર વત્તા બીઈંગ અને વત્તા ભૂતકૃત એટલે ઇટ, એટ, ઇટન પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું. એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળ જોઈએ. તો પૂર્ણ વર્તમાન કાળમાં વિદ્યાર્થી મિત્રો એનું એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે કે તીર્થ હેઝ ઇટન એન એપલ. તો મિત્રો હેવ, હેઝ અને વત્તા ઇટન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું. પણ એને પેસિવમાં જ્યારે ફેરવશું ત્યારે એન એપલ હેઝ પછી વત્તા બીન અને વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ઇટન બાય તીર્થ. આ રીતે વાક્ય બનશે. તો મિત્રો, તમે જોઈ શકો છો એના પછીનું છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ છે એમનું ટુ બીનું રૂપ છે હેડ અને વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તીર્થ હેડ ઇટન એન એપલ. તો એનું પેસિવ વોઇસ બનાવીએ છીએ ત્યારે એન એપલ હેડ બીન ઇટન બાય તીર્થ. એ જ રીતે મોડેલ ઓક્ઝિલરીઝ જોઈએ. તો મોડેલ ઓક્ઝિલરીઝની અંદર જો ઘણા બધા અહીંયા તો જેટલા લખી શકાયા છે, કેનનું કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, મે, માઇટ, આ બધા મોડેલ ઓક્ઝિલરીઝ છે. તો આ મોડેલ ઓક્ઝિલરીઝને પેસિવ વોઇસમાં જ્યારે ફેરવીએ ત્યારે મોડેલ ઓક્ઝિલરીઝમાં કોઈ ફેરફાર થતો નથી, પણ મોડેલ ઓક્ઝિલરીઝ પછી બી અને વત્તા ભૂતકૃતનું રૂપ મુકાય છે. આ ખાસ મિત્રો યાદ રાખજો, કારણ કે એ નહીં યાદ રાખીએ તો મુશ્કેલી પડશે. તો એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ, એક ઉદાહરણ વડે આપણે શીખવાની કોશિશ કરીએ. એક્ટિવ વોઇસ છે દેવાંશી ઇઝ ઇટિંગ એપલ્સ. દેવાંશી સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10th A. શી ઇઝ વેરી નાઇસ એન્ડ ક્લેવર ગર્લ. શી લવ્સ ઇંગ્લિશ. તેણીને ઇંગ્લિશ ખૂબ ગમે છે. તો દેવાંશી ઇઝ ઇટિંગ એપલ્સ. તો દેવાંશી કરતા છે, ઇઝ ઇટિંગ છે, ઇટિંગ છે ક્રિયાપદ છે, ઇઝ છે ટુ બીનું રૂપ છે અને એપલ્સ છે કર્મ છે. તો એનો પેસિવ વોઇસ જુઓ. તો એપલ્સ જે કર્મ છે કર્તાના સ્થાને આવી ગયું. એપલ્સ બહુવચન હોવાને કારણે આર, ત્યાર પછી બીઈંગ અને પાસ્ટ પાર્ટિસિપલ ઇટન અને કર્તા મૂકીએ એની પહેલાં બાય દેવાંશી. આ પેસિવ વોઇસની વાક્ય રચના મેં તમને શીખવાની કોશિશ કરી. આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો આ ચાલુ વર્તમાન કાળના વિધાન વાક્યો છે. અહીંયા લખ્યા છે કે પારસ ઇઝ ઇટિંગ એપલ્સ. તો પારસ વેરી ક્લેવર બોય છે. તો આનું પેસિવ વોઇસ બનાવીએ છીએ ચાલુ વર્તમાન કાળમાં. એપલ્સ છે એ કર્મ છે એ કર્તાના સ્થાને આવી ગયું, બહુવચન હોવાને કારણે આર, અને આઈએનજી છે તો અહીંયા બીઈંગ, ઇટ, એટ, ઇટન બાય પારસ. એ જ રીતે મનીષ ઇઝ રાઇટિંગ અ લેટર. મનીષ
એમના કાકાને લેટર લખે છે, તો અ લેટર ઇઝ બીઇંગ રિટન બાય મનીષ. તો પેલું રાઇટિંગ આઈએનજી છે એ બીઇંગ સ્વરૂપે આવે છે અને પછી રહેલું ક્રિયાપદ છે રાઇટ છે એનું ભૂતકૃતનું રૂપ બને છે. એ જ રીતે ઈમાન ઇઝ વીવિંગ અ કાર્પેટ. વીવ એટલે ગૂંથવું. 10મા ધોરણની અંદર તમારે એક સરસ મજાનું ક્રિયાપદ યુઝમાં આવવાનું છે. અને ઈમાન લવ્સ ઇંગ્લિશ, વેરી ઇન્ટેલિજન્ટ બોય. તો આમાં કર્મ છે અ કાર્પેટ. અ કાર્પેટ ઇઝ બીઇંગ વોવન. વીવ, વોવ અને વોવન, ગૂંથવું, ગૂંથાયું બાય ઈમાન. ઈમાન વડે એક કાર્પેટ ગૂંથાઈ રહી છે એવું પેસિવ વોઇસ બન્યું કર્મણી પ્રયોગ. એ જ રીતે ચોથું છે મન એન્ડ અમન આર ફ્લાઇંગ કાઇટ્સ. મન અને અમન પતંગ ઉડાડી રહ્યા છે. તો એનું પેસિવ વોઇસમાં કર્મ છે કાઇટ્સ આર બીઇંગ ફ્લોવન. ફ્લાય, ફ્લ્યુ અને ફ્લોવન બાય મન અને અમન. એ જ રીતે જોઈએ વી આર ડ્રોઈંગ પિક્ચર્સ. તો પિક્ચર્સ છે પ્લુરલ છે, કર્મ છે. આર બીઇંગ ડ્રોવન. ડ્રો, ડ્રુ, ડ્રોવન. એનો અર્થ એવો થયો મિત્રો કે કોઈ પણ કાળના વાક્યો હોય એનું પેસિવ વોઇસમાં ભૂતકૃદંતનું જ રૂપ આવે છે. એમના પછી આવે છે ચાલુ ભૂતકાળ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એની મૂળ વાક્ય રચના જોઈએ. પિનાંક ડાભી વોઝ ઇટિંગ એપલ્સ. ખાઈ રહ્યો હતો. તો એપલ્સ વેર બીઇંગ ઇટન બાય પારસ. અહીંયા પિનાંક લખવાનું હતું પણ મેં ભૂલથી પારસ લખેલું છે. તો એ જ રીતે મનીષ વોઝ રાઇટિંગ અ લેટર. અ લેટર વોઝ બીઇંગ રિટન બાય મનીષ. ઈમાન વોઝ વીવિંગ એ કાર્પેટ. અ કાર્પેટ વોઝ બીઇંગ વોવન બાય ઈમાન. મન એન્ડ અમન વેર ફ્લાઇંગ કાઇટ્સ. તો કાઇટ્સ વેર બીઇંગ ફ્લોન બાય મન એન્ડ અમન. તો કાઇટ્સ બહુવચન છે. ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપો છે વોઝ અને વેર. એનું ટેબલ પણ તમને આવડવું જોઈએ. આઈ વોઝ, વી વેર, યુ વેર, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ અને તે વેર. એટલે કે વોઝ અને વેર કોની સાથે આવે છે. એ જ રીતે પાંચમું સેન્ટેન્સ જોઈએ. વી વેર ડ્રોઈંગ અ પિક્ચર. વી વેર ડ્રોઈંગ પિક્ચર્સ છે. તો પિક્ચર્સ વેર બીઇંગ ડ્રોવન બાય અસ. વી છે એ કર્મના સ્થાને આવ્યું તો શું બની ગયું? અસ બની ગયું. એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળના વિધાન વાક્યો જોઈએ. જો આપણે પહેલાં ચાલુ વર્તમાન કાળ પછી ચાલુ ભૂતકાળ જોયો. હવે આપણે પૂર્ણ વર્તમાન કાળ જોઈએ. એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. જેન્સી હેઝ ઇટન એપલ. જેન્સી ઘણા સમયથી સફરજન ખાય છે. તો એપલ્સ કર્મ છે. પૂર્ણ વર્તમાન કાળના ટુ બીના રૂપો છે હેવ અને હેઝ. તો મિત્રો આ હેવ અને હેઝ છે એ સહાયકારી ક્રિયાપદ તરીકે પણ વપરાય છે અને અહીંયા ટુ બીના રૂપ તરીકે વપરાય છે. હેવ અને હેઝ એટલે ની પાસે હોવું એવો પણ અર્થ થાય છે. તો અહીંયા એપલ્સ હેવ બીન ઇટન બાય જેન્સી. જો એપલ્સ બહુવચન છે તો એની સાથે હેવ આવ્યું. બીન ઇટન બાય જેન્સી. એ જ રીતે મનીષ હેઝ રિટન અ લેટર. મનીષ ત્રીજો પુરુષ એક વચન એની સાથે હેઝ આવ્યું. તો લેટર હેઝ બીન રિટન બાય મનીષ. એ જ રીતે છે જોઈએ કે ઈમાન હેઝ વોવન અ કાર્પેટ. વી, વોવ અને વોવન અ કાર્પેટ. તો અ કાર્પેટ હેઝ બીન વોવન બાય ઈમાન. જો અ કાર્પેટ ત્રીજો પુરુષ એક વચન છે અને એના પછી બીન. એ પછી ચોથું જોઈએ કે મન એન્ડ અમન હેવ ફ્લોન કાઇટ્સ. તો કાઇટ્સ કર્મ છે. કાઇટ્સ હેવ બીન ફ્લોવન બાય મન એન્ડ અમન. એ જ રીતે પાંચમું વાક્ય જોઈએ કે વી હેવ ડ્રોવન પિક્ચર્સ. તો તમે જોઈ શકો છો કે પિક્ચર્સ હેવ બીન ડ્રોવન બાય અસ. એ જ રીતે આગળનું જોઈએ પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, જેમાં પૂર્ણ ભૂતકાળની વાત આવી છે. તો આ પૂર્ણ ભૂતકાળનું ટુ બીનું રૂપ એક જ છે હેડ.
અને આ હેડ છે એ સહાયકારી ક્રિયાપદ તરીકે પણ વપરાય છે મિત્રો, પણ અહીંયા ટુ બીના રૂપ તરીકે છે. જેન્સી હેડ ઇટન એપલ્સ. મેં બને ત્યાં સુધી મિત્રો કરતા ક્રિયાપદ કર્મ સેમ રાખ્યું છે, માત્ર કાળ પ્રમાણે જે ફેરફારો થયા એટલું જ કર્યું છે, જેથી કરીને તમને આ એક્ટિવ પેસિવ શીખવામાં મદદરૂપ થઈ શકાય, સરળ બની શકાય. તો એપલ્સ હેડ બીન ઇટન બાય જેન્સી, તમે જોઈ શકો છો. એ જ રીતે મનીષ હેડ રિટન અ લેટર, તો લેટર હેડ બીન રિટન બાય મનીષ. એ જ રીતે જોઈએ કે ઈમાન હેડ વોવન અ કાર્પેટ, તો અ કાર્પેટ હેડ બીન વોવન બાય ઈમાન. એ જ રીતે જોઈએ અમન એન્ડ અમન હેડ ફ્લોન કાઇટ્સ, તો મિત્રો આ કાઇટ્સ છે એ કર્મના સ્થાને આવ્યું છે, એટલે એને કર્તાના સ્થાને લઈ અને કાઇટ્સ હેડ બીન ફ્લોવન બાય અમન. આમાં તમે બધામાં જોઈ શકો છો મિત્રો, હેડ છે એ બધા સાથે કોમન છે. હેડ છે આઈ હેડ, વી હેડ, યુ હેડ, હી હેડ, શી હેડ, ઇટ હેડ અને દે હેડ, એટલે કે હેડ છે એ બધા સાથે સમાન આવે છે. વી હેડ ડ્રોન પિક્ચર્સ, તો પિક્ચર્સ હેડ બીન ડ્રોવન બાય અસ. એટલે આનો અર્થ એવો થયો મિત્રો કે કાળ ગમે તે હોય, ક્રિયાપદને પેસિવ વોઇસમાં ફેરવીએ તો ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદંતનું જ રૂપ આવે છે. એમના પછી જોઈએ તો મોડેલ ઓક્ઝિલરીઝના વિધાન વાક્યો આપેલા છે. તો મિત્રો આગળના ટેબલમાં આપણે જોયા કે મોડેલ ઓક્ઝિલરીઝ છે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ અને મિત્રો મી અને માઇટ, આ બધા જ મોડેલ ઓક્ઝિલરીઝ છે. તો આ મોડેલ ઓક્ઝિલરી વાળા વાક્યો છે, એની મૂળ વાક્ય રચના તમે જોઈ શકો, કરતા વત્તા મોડેલ ઓક્ઝિલરી વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. પણ એને પેસિવમાં જ્યારે ફેરવીએ ત્યારે ફેરફારો થાય છે. જેન્સી શુડ ઇટ એપલ્સ, તો એપલ શુડ બી ઇટન બાય જેન્સી. એ જ રીતે જોઈએ મનીષ કેન રાઇટ અ લેટર, તો અ લેટર કેન બી રિટન બાય મનીષ. એ જ રીતે ત્રીજું જોઈએ કે ઈમાન કુડ વીવ અ કાર્પેટ, તો મિત્રો અ કાર્પેટ કુડ બી વોવન બાય ઈમાન. એ જ રીતે આપણે જોઈએ ચોથું મન એન્ડ અમન વિલ ફ્લાય કાઇટ્સ, તો કાઇટ્સ વિલ બી ફ્લોવન બાય મન એન્ડ અમન. એ જ રીતે પાંચમું જોઈએ વી મસ્ટ ડ્રો પિક્ચર્સ, જો મસ્ટ આપણે દોરવું જ જોઈએ, આપણે ચિત્રો દોરવા જ જોઈએ, તો પિક્ચર્સ મસ્ટ બી ડ્રોવન બાય અસ, આપણા વડે ચિત્રો દોરાવા જ જોઈએ. મિત્રો આ દરેક વાક્યોનું ગુજરાતી એટલા માટે નથી કરતો કારણ કે વી આર ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ નોટ ગુજરાતી. પ્લીઝ ટ્રાય ટુ understand all these examples, and with the help of this example you can learn active voice, passive voice very easily. Please keep your mind and concentrate in this topic. તો મિત્રો આટલા ટોપિક સરસ રીતે આવડ્યા હોય, જો શીખ્યા હોય તો એનું હોમવર્ક આપવામાં આવેલું છે. હોમવર્ક સરસ છે મિત્રો કે પાસ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળનું પહેલું વાક્ય લખ્યું છે મિત્રો. જોજો ચાલુ ભૂતકાળ મેં લીધો છે. તો ચાલુ ભૂતકાળમાં નંદની વોઝ મેકિંગ ચોકોલેટ્સ, તો ચોકોલેટ્સ વેર, જો કારણ કે બહુ વચન છે ચોકોલેટ્સ, વેર પછી બીઈંગ મેડ બાય નંદની. એ જ રીતે બ્રિજેશ વોઝ રીડિંગ ધ રામાયણ, તો રામાયણ વોઝ બીઈંગ રીડ બાય બ્રિજેશ. એ જ રીતે ત્રીજું જોઈએ પાયલ એન્ડ પિંકલ વેર, બહુ વચન છે, સિંગિંગ સોંગ્સ, તો સોંગ્સ વેર બીઈંગ સંગ બાય પાયલ એન્ડ પિંકલ. મિત્રો આ મેં અધૂરું છોડ્યું છે, તમારે પૂરું કરવાનું છે. દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેર
પ્લેઇંગ ચેસ. તો ચેસ વેર being played by Dev and his friends. We were worshipping Lord Ram. તો મિત્રો પાંચમું વાક્ય છે લોર્ડ રામ વોઝ વર્શિપ્ડ. વર્શિપનો સ્પેલિંગ બરોબર યાદ રાખજો. બાય વીનું શું થયું? અસ. એ જ રીતે છઠ્ઠું વાક્ય જુઓ દે વેર પ્લાન્ટિંગ ટ્રીઝ. તો ટ્રીઝ વેર પ્લાન્ટેડ બાય ધેનું શું થશે? ધેમ થશે મિત્રો. એ જ રીતે આપણે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. એના હોમવર્ક્સ છે મિત્રો. આમાં છ વાક્યો આપ્યા છે. બીજા 6 વાક્યો તમારે ફાઇન્ડ આઉટ કરીને બાકી નોટમાં લખવાના છે. નંદની હેઝ મેડ ચોકોલેટ્સ. નંદની હેઝ મેડ ચોકોલેટ્સ આ પૂર્ણ વર્તમાન કાળ છે. તો ચોકોલેટ્સ હેવ બીન મેડ બાય નંદની આ તમારે પૂરું કરવાનું છે. બ્રિજેશ હેઝ રીડ ધ રામાયણ. તો રામાયણ હેઝ બીન રીડ બાય બ્રિજેશ. પાયલ એન્ડ પિંકલ હેવ સંગ સોંગ્સ. તો સોંગ્સ હેવ બીન સંગ બાય પાયલ એન્ડ પિંકલ. એ જ રીતે જુઓ ચોથું વાક્ય દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ હેવ પ્લેડ ચેસ. તો ચેસ હેઝ બીન પ્લેડ બાય દેવ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. વી હેવ વર્શિપ્ડ લોર્ડ રામ. આપણે વર્ષોથી ભગવાન રામની પૂજા કરતા આવ્યા છે અને કરીએ છીએ. તો એનું પેસિવ વોઇસ બને છે લોર્ડ રામ હેઝ બીન વર્શિપ્ડ વીનું બાય અસ થશે. દે હેવ પ્લાન્ટેડ ટ્રીઝ. તો ટ્રીઝ હેવ બીન પ્લાન્ટેડ બાય ધેનું શું થશે? ધેમ. મિત્રો આ બધી વાક્ય એક વખત આવડી જશે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એના પછીનું છે પૂર્ણ ભૂતકાળ. તો જુઓ અનિરુદ્ધ હેડ ઇટન એન એપલ. તો એન એપલ હેડ બીન ઇટન બાય અનિરુદ્ધ. તમે એક વખત ટેબલ આવડી ગયું મિત્રો તો તમને કોઈ મુશ્કેલી નહીં પડે. કારણ કે પૂર્ણ ભૂતકાળના વાક્યને પેસિવમાં ફેરવી ત્યારે કર્મ વત્તા હેડ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય અને વત્તા કરતા. તો યશ હેડ સ્ટોલન એ બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડ હેડ બીન સ્ટોલન બાય યશ. નિરાલી હેડ સીન અ ફિલ્મ યસ્ટરડે. તો ફિલ્મ હેડ બીન સીન. જો હેડ વત્તા પછી બીન પછી સીન બાય નિરાલી અને વધારાના શબ્દો યસ્ટરડે. પાયલ હેડ સંગ સોંગ્સ પૂર્ણ ભૂતકાળમાં છે. તો સોંગ્સ હેડ બીન સંગ બાય પાયલ. વી હેડ પ્લાન્ટેડ ટ્રીઝ. તો ટ્રીઝ હેડ બીન પ્લાન્ટેડ બાય અસ. હી હેડ ફરગિવન ધેમ. તો દે હેડ બીન ફરગિવન બાય એનું શું થશે? હિમ થશે મિત્રો. એવી જ રીતે મોડેલ ઓક્ઝિલરીઝ છે. તો એનું હોમવર્ક છે બિંદુ શુડ વિઝિટ અયોધ્યા. બિંદુએ અયોધ્યાની મુલાકાત લેવી જોઈએ. તો અયોધ્યા શુડ બી વિઝિટેડ બાય બિંદુ. યાજ્ઞિક કેન રાઇટ એ પોએમ. તો અ પોએમ કેન બી રિટન બાય યાજ્ઞિક. દિવ્યા મસ્ટ વર્શિપ લોર્ડ રામ. તો લોર્ડ રામ મસ્ટ બી વર્શિપ્ડ બાય દિવ્યા. ચોથું જોઈએ પ્રિંકલ એન્ડ પાયલ શુડ રિસાઇટ નેશનલ એન્થમ. રાષ્ટ્રગીત ગાવું જોઈએ. તો નેશનલ એન્થમ શુડ બી જો રિસાઇટેડ બાય પ્રિંકલ એન્ડ પાયલ. આઈ મે સેલિબ્રેટ માય બર્થડે. કદાચ હું મારો જન્મદિવસ ઉજવું. મે ઓક્ઝિલરી વર્બ્સ. તો માય બર્થડે મે બી સેલિબ્રેટેડ બાય આઈનું શું થશે? મી. હી મસ્ટ પે ધ બિલ. તેમણે બિલ ચૂકવવું જ જોઈએ. જો બિલ ન ચૂકવીએ તો મિત્રો કનેક્શન કપાઈ જાય છે. તો બિલ મસ્ટ બી પેડ બાય હીનું શું થાય છે? હિમ થાય છે. મિત્રો એક કાળનું હોમવર્ક છે એ મેં ઈરાદાપૂર્વક નથી આપ્યું અને તે છે ચાલુ વર્તમાન કાળ. તો આ ચાલુ વર્તમાન કાળના બધા જ એક્ઝામ્પલ તમારે 12 એક્ઝામ્પલ તમારી જાતે લખવાના છે.
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તીર્થ ઇઝ, જો તીર્થ ઇઝ રાઇટિંગ અ લેટર, તો અ લેટર ઇઝ બીઇંગ રિટન બાય તીર્થ. આ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. મિત્રો આવા 12 એક્ઝામ્પલ ફાઇન્ડ આઉટ કરવાના છે. આ બધા જ એક્ઝામ્પલ્સ છે એ જેટલા આપ્યા છે પૂરા કરી અને વધારાના 6 આપ્યા અને 6 બીજા લખવાના, એટલે 12 થશે. તો મિત્રો એટલું કાળજીપૂર્વક લખજો, તમારી પાસે પૂરતો સમય છે, ખૂબ જ ઉપયોગી સમય છે. અને એમ કહેવાય છે કે ટાઈમ ઇઝ પ્રેશિયસ ધેન મની. સમય છે એ ધન અને પૈસા કરતાં વધારે કિંમતી છે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય અને સમુદ્રના મોજા કોઈની રાહ જોશે નહીં. એટલે મિત્રો નિયમિતપણે આ કાર્ય કરજો. હજી ટેસ્ટ પહોંચાડવાની બાકી હોય તો પહોંચાડી દેજો. અને મિત્રો આ બાકી નોટમાં લખવાનું ચૂકશો નહીં. આ વિડીયો સરસ લાગે તો મિત્રો એને લાઈક કરજો, કોમેન્ટ આપજો. અને ઘણા બધાએ સબસ્ક્રાઈબ નથી કર્યું, એને આધારે મને ખ્યાલ આવશે કે કેટલાક મિત્રો છે આ વિડીયો જુએ છે. તો બધા જ મિત્રો જેમને બાકી હોય એ લોકોએ યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ ઉપર તમારે ક્લિક કરવાની છે, નહીંતર મને ખ્યાલ આવી જશે કે તમે હજી વિડીયો જોતા નથી. તો મિત્રો સમયનો સદુપયોગ કરી અને વળી પાછા આપણે ગ્રામરના બીજા ટૉપિકમાં આગળ મળશું. અસ્તુ.